નમસ્તે બાલ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું. વાર્તાનું નામ છે કાગે મારું મોતી લીધું અને આ વાર્તા ગીજુભાઈ બધેકા એટલે કે મુછાળી માએ લખેલી છે. ચાલો વાર્તા સાંભળીએ. એક સરસ મજાનું લીમડાનું ઝાડ હતું. લીમડાના ઝાડની ડાળી ઉપર કાબરબેન અને કાગડાભાઈ બેઠા બેઠા વાતો કરતા હતા. એવામાં કાબરબેનનું ધ્યાન નીચે જમીન પર ગયું તો સરસ મજાનું મોતી પડ્યું હતું. તો કાબરબેન તો ફરર કરતા નીચે આવ્યા, મોતી ચાંચમાં લઈ લીધું. આ વસ્તુ કાગડાભાઈએ જોઈ. કાગડાભાઈને એમ થયું કે આ મોતી તો બહુ સરસ છે, એ તો મારે જોતું છે. એણે કાબરબેનને કીધું કે કાબરબેન આ મોતી મને આપો ને. તો કાબરબેન કે ના, આ મોતી તો મને જડ્યું છે એટલે મારું છે, અને આ મોતી તો મને ખૂબ ગમે છે એટલે હું તમને નહીં આપું. તો કાગડાભાઈ તો છે ને થોડા ચાલાક હતા. એને કાબરબેનને વાતો એ વળગાડ્યા અને મોતી કાબરબેનને ચાંચમાંથી નીચે પડ્યું એટલે કાગડાભાઈએ ચાંચમાં લઈ લીધું ને લીમડાના ઝાડની ડાળી ઉપર બેસી ગયા. તો કાબરબેન કે કાગડાભાઈ આવું કરાય? આપણે બંને તો મિત્રો છીએ. આ મારું મોતી છે ને તમે લઈ ગયા, આવું ચીટિંગ ન કરાય, મને મારું મોતી પાછું આપો. પણ કાગડાભાઈ માનતા નથી. તો એ લીમડાભાઈને કહે છે કે લીમડાભાઈ તમે તમારી દાળ હલાવો ને એટલે કાગડાભાઈ કાં કરતા ઉડે, મોતી નીચે પડે ને મને મળી જાય. પણ લીમડાભાઈ કે અરે કાબરબેન, આ મારા ડાળી ઉપર કેટલા બધા પક્ષીના માળા છે, એમાં ક્યાંક નાના નાના બચ્ચા છે, ક્યાંક નાના નાના ઈંડા છે. જો મારી દાળ હલાવું ને તો એ નીચે પડે. તો આવું ન કરાય. કાગડાભાઈ પાસેથી તમારું મોતી લઈ લ્યો. હવે શું કરવું? કાગડાભાઈ માને નહીં, લીમડાભાઈ માને નહીં. તો દોડતા સુથારભાઈ પાસે ગયા કે સુથારભાઈ મારી મદદ કરો ને. તો કે બોલો ને કાબરબેન, શું મદદ કરું? તો કે તમે છે ને ઓલો લીમડો છે ને એને કાપી નાખો. તો કે શું કામ પણ? તો કે લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો સુથારભાઈ કે અરે કાબરબેન, ઝાડ તો કાપવાની વસ્તુ નથી, વાવવાની વસ્તુ છે. વૃક્ષ તો વાવવા જોવે. અને એ લીમડાના ઝાડને કપાય, એના ઉપર તો કેટલા બધા પક્ષીના માળા છે, એના છાયામાં કેટલા બધા પ્રાણી વિસામો લે છે, રસ્તે જતા લોકો છાયામાં બેસે છે. અને તે વૃક્ષ તો વાવવાની વસ્તુ છે, કાપવાની વસ્તુ નથી. હું તમને આમાં મદદ કરીશ નહીં. હવે શું કરવું? એ તો દોડતા રાજાજી પાસે ગયા. રાજાજી મને મદદ કરો. તો કે બોલો ને કાબરબેન, શું મદદ કરું? કે તમે પેલા સુથારભાઈને સજા કરો, એને દંડ કરો. પણ શું કામ? કે સુથાર મને મદદ નથી કરતો. શું મદદ નથી કરતો? સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો રાજા કે જો સુથારભાઈ તો સારી વાત કરે છે, સાચી વાત કરે છે, અને હું રાજા છું, સારી અને સાચી વાત કરતા હોય એને મારાથી સજા થાય નહીં, એને દંડ કરાય નહીં. જો એ વૃક્ષ કાપવાની વાત કરે તો સજા કરાય, પણ એ તો વૃક્ષ કાપવાની ના પાડે છે અને વાવવાની વાત કરે છે, તો મારે આવું કરાય નહીં. હવે શું કરવું? રાજાને કેવી રીતે મનાવવા? એટલે એ રાણી પાસે ગયા કે રાણી મને મદદ કરો નહીં. તો કે બોલો ને શું મદદ કરું? કે તમે રાજાથી રીસાઈ જાઓ, રાજા સાથે કિટ્ટા કરો, બોલતા જ નહીં. તો કે શું કામ પણ? કે રાજા મને મદદ નથી કરતા. તો રાણી કે એવું તો બને નહીં. કઈ વાત છે કે રાજાએ મદદ કરવાની ના પાડી? હવે તમે બધા મારી સાથે ગાવાનું હો. રાજા સુતાર દંડે નહીં, સુતાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો રાણી કે રાજા તો સાચા છે, રાજાએ ન્યાયની વાત કરી છે, તો ખોટી રીતે મારે રાજાથી રીસાવાય નહીં. તમે એમ કરો કાબરબેન, આ મારી માળા છે ને બધી સરસ મોતીની છે, તમે આખી માળા લઈ જાઓ ને. કે મારા કબાટમાં મોતીના સેટ પડ્યા છે, ઈ લઈ જાઓ. ઈ મોતી છોડો ને ભાઈ, ભલે ને કાગડાભાઈ પાસે રહ્યું. કાબરબેન કે નહીં, ઈ મારું મોતી છે, મારે જોવે જ તે. હવે શું કરવું? મેલમાં થોડાક આગળ ચાલ્યા ને ત્યાં તો ચૂ કરતા ઉંદરભાઈને જોયા. તો કે ઉંદરભાઈ તમે મારી મદદ કરશો? તો કે બોલો ને કાબરબેન, શું મદદ કરું? કે તમે એમ કરો, આ રાણીના જેટલા કપડા છે ને, એની સાડી, એના ચણિયા ચોળી બધા કટ કાપી નાખો. પણ શું કામ? કે આટલું બધું ગુસ્સામાં શું કામ આવું કયો છો? તો કે રાણી મને મદદ નથી કરતા. તો શું મદદ નથી કરતા? ચાલો બધા ગાજો હો. રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો ઉંદરભાઈ કે અરે કાબરબેન, નાના મોતી માટે આટલું બધું કરો છો? રાણીએ તમને કીધું તો માળા લઈ લ્યો ને. કે અને તમને એમ છે આ મેલમાં મારો જન્મ થયો, રાણી ચારે ખૂણે મારી માટે સરસ મજાનું ખાવાનું મૂકે છે, અહીંયા જ હું ખાઈ પીને મોટો થયો, અહીંયા રમું જમું અને રાણીના કપડાં કાપું? એવું મારાથી ન થાય. હું આમાં તમને મદદ નહીં કરું. હવે શું કરવું?
થોડાક મહેલમાં આગળ ચાલ્યા ને કે તો બિલ્લી માસી મળી ગયા મ્યાઉ મ્યાઉ કરતા. કે બિલ્લી માસી તમે મને એક મદદ કરો ને. તો કે બોલો ને કાબરબેન, શું મદદ કરું? એ તમને ભૂખ લાગી છે, આ ઉંદરને ખાઈ જાવ. એ કે તો કે શું કામ? કે ઉંદર મને મદદ નથી કરતો. શું મદદ નથી કરતો? તો કે ઉંદર કપડા કાપે નહીં, રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. બિલાડી બેન કે અરે કાબરબેન, આટલો બધો ગુસ્સો અને આટલો બધો નુકસાનની વાત કરો છો, અને તમને એમ છે કે હું ને ઉંદર દુશ્મન છીએ? ના હો ના, મારો અને ઉંદરનો તો જન્મ આ મેલમાં થયો. અમે અહીંયા સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભમીએ, તો કઈ હું ઉંદરને ખાવ નહીં? અને રાણી તો મારી માટે કેવું સરસ મજાનું ચારે બાજુ દૂધ મૂકે છે, એ દૂધ પીને હું તો ધરાઈ જાઉં છું, એટલે મારે ઉંદર ખાવો નથી. હવે શું કરવું? થોડાક મહેલમાં આગળ ચાલ્યા ને કે તો રાજાનો કૂતરો બાંધેલો હતો. કે કૂતરાભાઈ તમે મને મદદ કરો ને. તો કે બોલો ને કાબરબેન, શું મદદ કરું? કે ઓલી બિલ્લી છે ને ચારે બાજુથી આમ કાંટો બચકા ભરી જાવ. તો કે શું કામ? તો બિલ્લી મને મદદ નથી કરતી. શું મદદ નથી કરતી? બધા ગાજો સાથે. બિલ્લી ઉંદર ખાય નહીં, ઉંદર કપડા કાપે નહીં, રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. કૂતરાભાઈ કે એ કાબરબેન, આ નાના મોતી માટે ક્યાં આટલું લાંબુ કરો છો? અને બિલાડી ને ઉંદર ને અમે ત્રણેય તો ભાઈબંધ છીએ, પાક્કા મિત્રો છીએ, સાથે રમીએ, સાથે જમીએ. હું એને બચકા ભરવું નહીં, હું એને કાટું નહીં. હવે શું કરવું? એ તો ગયા લાલિયા ધોકા પાસે. કે લાલિયા ધોકા તડુમ તડુમ. તો કે કોને તડુમ તડુમ? રાજાના કૂતરાને તડુમ તડુમ. પણ શું કામ? તો કે કૂતરો મને મદદ નથી કરતો. શું મદદ નથી કરતો? કૂતરો બિલ્લી કાટે નહીં, બિલ્લી ઉંદર ખાય નહીં, ઉંદર કપડા કાપે નહીં, રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો લાલિયો ધોકો કે એ કાબરબેન, આમાં ઈ કે કાંઈ કૂતરાભાઈ નો વાંક છે, અને એમાંય રાજાનો કૂતરો, એને કઈ તડુમ તડુમ કરાય? કે એને ન કરાય તડુમ તડુમ. હવે શું કરવું? એ તો ગયા અગ્નિદેવ પાસે. અગ્નિદેવ તમે એમ કરો ને, આ ઓલા લાલિયા ધોકાને બાળી નાખો, અને પૃથ્વી ઉપર જેટલું લાકડું છે એ બાળી નાખો, જંગલ આખું બાળી નાખો. પણ એ કે શું કામ? કે લાલિયો ધોકો મને મદદ નથી કરતો. એટલે શું મદદ નથી કરતો? ધોકો કૂતરાને મારે નહીં, કૂતરો બિલ્લી કાટે નહીં, બિલ્લી ઉંદર ખાય નહીં, ઉંદર કપડા કાપે નહીં, રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો અગ્નિદેવ કે અરે કાબરબેન, તમે કેટલા મોટા નુકસાનની વાત કરો છો. લાકડાની તો લોકોને કેટલી જરૂર પડે. કે કઈ લાકડું બળાય નહીં, અને જંગલ કઈ બળાય? કેટલા બધા વૃક્ષો છે એ બધા બાળી નખાય કઈ? આમાં હું તમને મદદ નહીં કરું. પર્યાવરણની તો જાળવણી કરવી જોઈએ, અને તમે પર્યાવરણનો નાશ કરવાનું કહો છો? આવું હું નહીં કરું. હવે શું કરવું? એ કે દોડતા ગયા દરિયાદેવ પાસે. કે દરિયાદેવ મને મદદ કરો ને. તો કે બોલો ને કાબરબેન, શું મદદ કરું? એ તમે છે ને આ અગ્નિ બધો પૃથ્વી ઉપર છે ને ઠારી નાખો, તમારું આખું દરિયાનું પાણી લઈને ઠારી નાખો. તો કે પણ શું કામ? અગ્નિ મને મદદ નથી કરશો. શું મદદ નથી કરતો? તો કે અગ્નિ ધોકાને બાળે નહીં, ધોકો કૂતરાને મારે નહીં, કૂતરો બિલ્લી કાટે નહીં, બિલ્લી ઉંદર ખાય નહીં, ઉંદર કપડા કાપે નહીં, રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં. તો દરિયાદેવ કે અરે કાબરબેન, નાના મોતી માટે આટલું મોટું નુકસાન? અગ્નિથી લોકોને કેટલી જરૂર પડે. રસોઈ એના ઉપર બનાવે, ઘણી ફેક્ટરીમાં કામ આવે. અગ્નિની તો લોકોને ડગલે ને પગલે જરૂર પડે. તો આવું કરાય નહીં. તમે એમ કરો, મારા પેટાળમાં સાચા મોતી છે, હું તમને મારા પેટાળમાંથી સાચું મોતી કાઢીને આપું, તમે ઈ મોતી ભૂલી જાઓ. ભલે ને કાગડાભાઈ પાસે રહ્યું. કાબરબેન કે નહીં, એ જીદી પાછા કે મારે મારું મોતી જોવે, મારે કાંઈ એવા સાચા મોતી જોતા નથી. હવે શું કરવું? એ તો ગયા હાથીભાઈ પાસે. હાથીભાઈ તમે મને મદદ કરો ને. તો કે બોલન શું મદદ કરું? કે તમે તમારા બધા ભાઈબંધ હાથીને લાવો, અને ઓલો દરિયો છે ને આખો ડોળી નાખો. તમારી સૂંઢમાં પાણી ભરી અને દરિયો ખાલી કરવા માંડો, બધું પાણી બહાર ફેંકવા માંડો. પણ એ કે શું કામ? તો કે દરિયો મને મદદ નથી કરતો. શું મદદ નથી કરતો? તો કે દરિયો અગ્નિને ઠારે નહીં, અગ્નિ ધોકાને બાળે નહીં, ધોકો કૂતરાને મારે નહીં, કૂતરો બિલ્લી કાટે નહીં, બિલ્લી ઉંદર ખાય નહીં, ઉંદર કપડા કાપે નહીં, રાણી રાજાથી રીસાય નહીં, રાજા સુથાર દંડે નહીં, સુથાર લીમડો કાપે નહીં, લીમડો ડાળ હલાવે નહીં, કાગે મારું મોતી લીધું માગું છું પણ આપે નહીં.
તો કે અરે કાબરબેન નાના મોતી માટે આટલું કરવાનું, અને દરિયો ડોળાય, દરિયામાં કેટલાય દરિયાઈ પ્રાણી રહે, દરિયાઈ વનસ્પતિ હોય, એ લોકોને ઉપયોગી થાય છે, અને ખોટે ખોટો દરિયો ડોળાય નહીં. હવે શું કરવું? હાથીભાઈ તો ભાઈ સિંહભાઈથી ન બીવે, વાઘભાઈથી ન બીવે, પણ તમને ખબર છે હાથી કોનાથી બીવે? નાના એવા મચ્છરથી, નાના એવા જીવડાથી. હાથીભાઈ તમે જોજો સતત એના કાન હલાવતા હોય. શું કામ? નાનું મચ્છર કે જીવડું એના કાનમાં જાય ને તો હાથીભાઈ સહન કરી શકે નહીં. એને એમ થયું કે હવે મચ્છર પાસે જવા દે. કે મચ્છરભાઈ તમને ઓલો હાથીડો કોઈ દિવસ એને કાનમાં ઘૂસવા નથી દેતો ને, આજે હું હાથીડાનો કાન પકડીને બેસી જાવ એની ઉપર, અને તમે તમારા બધા ભાઈબંધને લેતા આવો ને એના કાનમાં ઘૂસી જાવ. મચ્છરભાઈ તૈયાર થઈ ગયા. સાચી વાત છે, હાથીડાના કાનમાં એવું શું છે કે જવા જ નથી દેતો અને સતત કાન હલાવે છે? કે ચાલો કે જેવું મચ્છરનું ટોળું આવ્યું ને, હાથીભાઈ તો ગભરાઈ ગયા કે અરે આ કાબરબેન તો સાચું મચ્છરને લઈ આવ્યા, મને ને મારા ભાઈબંધોને કેટલું બધું નુકસાન થશે. એમ કરું કે કાબરબેનને એમ કહું હું તમારી મદદ કરું છું, દરિયામાંથી થોડુંક સૂંઢમાં પાણી લઈને બહાર ફેંકશું, દરિયાને નુકસાન ન થાય એવું કરશું, એટલે કાબરબેનને એમ થાય મદદ થઈ, અને મારા બધા ભાઈબંધને હું બચી જઈએ. કે ઉભા રહ્યો કાબરબેન, ચાલો હું દરિયો ડોળવા તૈયાર છું. એટલે કાબરબેન પાછા ડાયા હો, કે ઉભા રહ્યો મચ્છરભાઈ, જો હાથીભાઈ મને મદદ કરતા હોય તો આપણે કઈ એવું કોઈ એને નુકસાન થાય એવું તો પછી હું ન કરું હો. કાબરબેન પાછા ડાયા થઈ ગયા. તો એને એમ થયું કે ચાલો હાથીભાઈ. તો હાથીનું ટોળું જેવું દરિયા પાસે આવવા ગયું ને, તો દરિયાદેવને ખબર નહોતી કે હાથીભાઈ તો થોડુંક ખાલી દરિયાનું પાણી બહાર લઈ અને ખાલી નાટક કરશે. એને એમ કે સાચું દરિયો રોડશે તો કે ઉભા રહ્યો કે કાબરબેન. દરિયાદેવને એમ થયું કે થોડુંક પાણી લઈ થોડોક અગ્નિ ઠારી નાખવું, એટલે કાબરબેનને એમ થાય કે મને મદદ થઈ, અને મારા પેટાળમાં જે પ્રાણી અને વનસ્પતિ છે ને એ બચી જાય. તો એ કે ખમો કાબરબેન, તમે હાથીને લાવોમાં, હું તમને મદદ કરું છું. તો કે કાંઈ વાંધો નહીં. કાબરબેન કે હાથીભાઈ તમે પાછા વયા જાઓ, દરિયાદેવ મને મદદ કરતા હોય તો મારે કઈ દરિયામાં નુકસાન થાય એવું કરવું નથી. એના પેટાળમાં કેટલા બધા પ્રાણી રહે છે, એના બચ્ચા છે, એના ઈંડા છે, વનસ્પતિ છે, તમે બધા પાછા વયા જાઓ. આમ કરતા કરતા પાણી છે એ અગ્નિ પાસે આવે છે, અગ્નિ ધોકા પાસે આવે છે, અને છેલ્લે સુથારભાઈ છે એ કરવત લઈને લીમડા પાસે આવે છે. અને એને એમ થયું સુથારભાઈને કે લીમડાની નાની એવી ડાળ થોડી કાપું, એવું કરું એટલે કાગડાભાઈ કાંકા કરતા ઉઠશે અને બીજા માળાને નુકસાન ન થાય એનું હું ધ્યાન રાખીશ. એટલે કાબરબેનને એમ થાય મને મદદ કરી અને વૃક્ષ પણ કપાશે નહીં. જેવા સુથારભાઈ આમ કરવત કરવા ગયા ને, લીમડાભાઈ બોલે છે ખમો સુથારભાઈ, હું મારી ડાળ હલાવું છું અને કાગડાભાઈને ઉડાડું છું, અને બીજા બધા માળાને નુકસાન ન થાય એનું પણ હું ધ્યાન રાખીશ. લીમડાભાઈ બધા માળા સચવાય એ રીતે કાગડાભાઈ જે ડાળ પર બેઠા હતા એ ડાળ હલાવી એટલે કાગડાભાઈ કાં કરતા ઉડ્યા. કાબરબેન નું મોતી નીચે પડ્યું, કાબરબેને મોતી લઈ લીધું. કાબરબેન તો રાજી થઈ ગયા, ખાધું પીધું ને રાજ કર્યું.